મોડાસામાં લોકમુખે ચર્ચા વ્યાજના પૈસાની લેતી દેતી બાબતે એક યુવકની હત્યા। અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આજરોજ બપોરના સમયે રાણાસેદ વિસ્તારમાં રહેતા જિયાઉલભાઈ મુલતાની નામના યુવકની છાતીના ભાગે લોખંડના પાઇપ દ્વારા ઘા મારી હત્યા કરી દેતા ચકચાર મચી છે। બનાવની હકીકત એવી છે કે મોડાસા ચાંદ કેલરી વિસ્તારમાં રહેતા ઈસમ પાસેથી મરનાર યુવકે પૈસા વ્યાજે લીધા હોવાનું ચર્ચા છે। બીજી તરફ એવી પણ ચર્ચા છે કે બાઇક રિપેરિંગના કામને લઈ ઝઘડો થયો હોવાનું લોકોમાં ચર્ચા થઈ રહી છે। ત્યારે મોડાસા ઠક્કર પેટ્રોલ પંપ સામે આવેલા ખાડા વિસ્તારમાં રાણા સૈયદમાં રહેતા યુવક ઝિયાઉલે ચાંદ ટેકરીના અશરફ ઉર્ફે ગુસ્સા નામના વ્યક્તિ પાસેથી પૈસા વ્યાજ લીધા હોવાનું કહેવાય છે। પૈસાની લેતી દેતી બાબતે જિયાઉલને છાતીના ભાગે અશરફે લોખંડના પાઇપ જેવી વસ્તુથી માર મારતા તેને છાતીના ભાગે વધુ ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું। રિપોર્ટર મહેન્દ્ર પટેલ, અરવલ્લી। તહેસીલ ભેડી બરાબર। આ મારો જમાઈ તો જાહુલભાઈ એના બદલે 20,000 રૂપિયા વ્યાજ ઉપર લીધા હતા। હર અઠવાડિયે 2,000 રૂપિયા હાલતો હતો બરાબર। આ અઠવાડિયે પૈસા થયા નહીં એના કને બરાબર। તો દુકાન ઉપર જાય ને સાલિસન પાઇપ ઉઠાવી ને માથા ઉપર ટીકી દીને મારી નાખ્યો। આનો કાંટોનો કાંટો કેસ થવો જોઈએ। ભાઈ આલમભાઈ મુલતાની, ગામ મારો રેસિડેન્સી રાણા સૈયદ। આ જે બાબત થઈ છે એ બાબતની અંદર જે છોકરો છે જે જિયાઉલ કરીને એ અમારા ગામનું જ છે ને ગામના થવાના કારણે એમની કને 40,000 રૂપિયાની લેનદેનની માંગણી હતી। એ માંગણીમાં રૂપિયા 2,000ના ઘટ પડતે આ વ્યક્તિએ ડાયરેક્ટ એ વ્યક્તિને મારી જ નાખ્યું છે, સમજો। એમાં કંઈ બાકી છે જ નહીં બીજું। એટલે આ રીતની આ ઘટના બની છે। એનામાં અમારા બધા આખા ગામજનો બધા ભેગા થયા છે અહીંયા કને। હજી કંઈ કેવું છે આમાં? બીજું શું કહેવાનું તમારે બાબતે? બસ આ બદલ એમાં એવું છે કે હવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદી કરી છે। હવે ફરિયાદી ઉપર જે નિર્ણય નીકળે છે એ પોલીસ જોઈ લેશે।